એક ખૂબ જ સરસ વાર્તા છે. એક વખત ગાય ઘાસ ચરતી હતી જંગલમાં અને તરત જ એને સિંહને જોયો. એટલે ડરથી ભાગી ગઈ ત્યાંથી અને સિંહ પણ તેની પાછળ દોડ્યો. ગાય આગળ અને સિંહ તેની પાછળ પાછળ. પછી વચ્ચે કાદવ આવ્યો ત્યારે ગાય પણ અંદર પડી અને સિંહે અંદર ફસાઈ ગયો કાદવમાં. પછી બંને જણ સામ સામે ઊભા હતા એટલે પેલી ગાય સિંહને પૂછે છે કે તારો કોઈ માલિક છે? એટલે સિંહ કહે કે ના, મારો તો કોઈ માલિક નથી. કેમ? પછી કે તું સૌથી મોટામાં મોટો મૂર્ખ છો, કેમ કે તારી પાસે કોઈ માલિક જ નથી. પણ આવું કેમ? માલિક ના હોય એટલે આવું થોડું હોય. પછી ગાય કે આપણે અહીંયા ફસાઈ ગયા છીએ, પણ હવે મારો માલિક તો છે, એટલે એ મને હમણાં ખોળતો ખોળતો આવશે અને મને અહીંયાથી બચાવીને લઈ જશે. પણ તને તો કોણ બચાવવા આવશે? એટલે માલિક તો હોવો જ જોઈએ. પછી થોડી જ વારમાં એ ગાયનો માલિક એને શોધતો શોધતો તે આવી પહોંચ્યો અને ગાયને કાદવમાંથી બહાર ખીચી અને કાઢીને એને ઘેર લઈ ગયો. અને સિંહ તો ત્યાંનો ત્યાં જ પડેલો હતો. આ વાર્તા ઉપરથી શું શીખ મળે? કે જીવનમાં એક માલિક રૂપી ગુરુ તો હોવા જ જોઈએ. તો જ આપણને સાચું જ્ઞાન અને મુસીબતમાંથી પણ બહાર નીકાળશે. સિંહની જેમ માલિક વગરના એટલે કે ગુરુ વિના આપણું જીવન શક્ય છે. જય શ્રી કૃષ્ણ.